અરે અમરા, આવા કાળમાં દુષ્કાળમાં ગીરના બધા માલધારીને તો રાજ ક્યાંથી સાચવી શકે? પણ જેટલું અન્ન આપણા રાજમાં છે એ પ્રજાજનોને સરખે ભાગે વેચી દ્યો અને બેન જહાલને સંદેશો દ્યો કે જે કાંઈ જોતું હોય તે રાજમાં આવીને લઈ જાય, પણ સોરઠ છોડીને વિદેશ વસવાટ કરવા ના જાય. ભલે મહારાજ. બેન જહાલ, જુનાના ધણી રા નવગણે કેણું મોકલાઈ છે કે આ કપરા દુષ્કાળમાં બહાર ના જતા. તમારે જે કાંઈ જોતું હોય તે જુનાડા આવીને લઈ જજો. ઝૂંપડામાં અમે જીવીએ ને પહેરીએ ચિતરિયા ચીર, જીવતાના અમે ઝૂકીએ, અમે અડીખમ આહીર. અરે આ જોયા હું કરો છો? આ બધો સામાન ગાડામાં મેલો ને ઝટ તૈયાર થાવ. અરે જાહલ, આવા દુષ્કાળમાં આપણે જાશું ક્યાં? આ બધા માલધારીની ભેળે. સિંધમાં જ્યાં બારે માસ હરિયાળી હોય છે ત્યાં માલઢોર પણ હચવાઈ રહેશે. અરે જાહલ, તું તો કહેતી હતી કે આપણે જુનાગઢ જાશું અને તારા ભાઈએ પણ કેવરાવ્યું છે. અરે હું દેવાયતની દીકરી, રાજમાં જઈને ઓશિયાળો રોટલો ખાવ એના કરતા તો હાલો સિંધમાં જઈને જાત મહેનતનો રોટલો ખાશું. કહું છું હાલો, હવે મોડું થાય છે. જેના દૂધ જલ જેના દાત. અરે બાદશાહ સલામત, સોરઠ થી આયરોની નાટ દુષ્કાળ ગાળવા આપણી સિંધમાં આવ્યા છે અને આપણી સીમમાં પડાવ નાખ્યો છે. અરે સેનાપતિ, તેમને જઈને કહો તમારે જ્યાં સુધી રોકાવું હોય ત્યાં સુધી રોકાય, અને કાંઈ પણ જોતું હોય તો મુંજાયા વિના રાજમાં આવીને લઈ જાય. જેવો હુકમ બાદશાહ. અરે ભાઈ, તમે કોણ છો? હું રાજનો સિપાઈ. તમને મારા બાદશાહે કહેવડાવ્યું છે કે તમે અહીં ખુશીથી રહો અને કાંઈ જરૂર પડે તો રાજમાં આવીને લઈ જજો. અરે અમે તો રિયા આહિરના સોરું, અમે તો જાત મહેનત કરી અને રોટલો ખાઈ. તમારા બાદશાહને અમારા જય માતાજી કહેજો. જેવી તમારી મરજી. અરે બાદશાહ સલામત, એ આહીરોના નેહડામાં કોઈ જાતની કમી નથી અને તમને જય માતાજી કીધા છે. અરે સેનાપતિ, મારે તો માં સિકોતરની મહેર છે, કોઈ પણ જાતની કમી નથી. તો ચાલો આપણા રાજના ગામે ગામ આટો મારી. આપણા રાજમાં કોઈ ઓશિયાળું ન હોવું જોઈએ. જેવો હુકમ જહાપના. ચાલો, ઘોડા તૈયાર છે. અરે વાહ, આવું સુંદર રૂપ! ચાલે છે તો જાણે હરણી, દાડમની કણી જેવા દાંત, રૂપ તો જાણે સ્વર્ગની અપ્સરા. આવી નારી તો મેં પહેલી વાર જોઈ. તેની એક જ નજરે મને એવા તો કામણ કર્યા છે, બસ તેને જોતો જ રહું, જોતો જ રહું. અરે સેનાપતિ, આ કોણ છે ઓરત? તેની તપાસ કરો. હું આની સાથે નિકાહ કરવા માંગુ છું. અરે બાદશાહ, આને તો મેં આયરોના નેહમાં જોયેલું. અરે સેનાપતિ, તો આ રતન રાકને ત્યાં નહીં પણ મારા રાજમાં શોભે. મારો માર્ગ કેમ રોક્યો છે? કોણ છો તમે? કોણ છું હું? અરે આ સિંધનો રાજા હમીર સુમરો પોતે, અને તારી પાસે પ્રેમની માંગણી કરું છું. અરે નફટ, મારી પર કુડી નજર નાખતા પહેલા વિચારજે હું નવઘણની બેન જાહલ છું. એ છોકરી, શું બોલે છે એનું તને ભાન છે? છેટો રહેજે સુમરા, જાહલને તું ના જાણ. કાં તો તારી મતી ફરી, કાં તો તું આહિર કુળથી અજાણ. હું સિંધનો રાજા હમીર સુમરો, બોલવામાં ધ્યાન રાખજે. અને હા, તું જે હોય તે મારા માટે તો બસ મારી માત્ર બેગમ જ લાગે. અરે
સુમરા, તું ભાન ભૂલી રહ્યો છે. હવે તું પ્રેમથી માનતો ભલે, નહીતર તારા આહિરના નેહડાને ખેદાન મેદાન કરીને પણ મારી બેગમ બનાવીને જ રહીશ. આ સુમરાને હું લગ્ન કરવાની ના પાડીશ તો કદાચ મારે લીધે આ આખી આયરની નાતને હેરાન થવું પડશે. અત્યારે તો હું હા પાડી દઉં, પછી તો માં ખોડલના રખોપા. અરે સુમરા, હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું, પણ મારી એક શરત છે. અરે જહાલ, તને મારી બેગમ બનાવવા તો કોઈ પણ શરત મંજૂર છે. સુમરા, મારે 6 મહિના સુધી જોગમાયાનો વ્રત છે. 6 માસ પૂરા થાય તો હું તમારી સાથે લગ્ન કરીશ. મંજૂર છે, પણ એટલું યાદ રાખજે કે એમાં કોઈ છલકપટ થયું તો તારી આખી નાતના માથા વધેરી નાખીશ. ચાલો સેનાપતિ, કાલ સવારે જહાલને રાજમાં હાજર કરજો. અરે જહાલ, કેમ ઉદાસ લાગો છો? બોલતા કેમ નથી? શું વાત છે? મને તો કહો. અરે સાસરિયાજી, હવે વાત કરવાની વેળા નથી. હું તમને આ ચિઠ્ઠી લખી દઉં છું. તમારે મારા ભાઈ નવઘણને આપોગાડવાની છે. પણ કાંઈ વાત તો કરો. હવે વાત કરવા રહેશું તો બહુ મોડું થઈ જશે. તમે જલ્દી જાઓ ને મારા ભાઈને સંદેશો દ્યો. અને તું વાંચજે મારા નવઘણવી. અરે આ તો સામત તમે અહીંયા બેઠા છો? હા. તમારે તો ગઢમાં આવવાનું હોય. અરે ગઢમાં તો મારે આવવું હતું, પણ મારા આવા હાલ જોઈને તમારા સિપાહીભાઈએ મને ગઢમાં ન આવવા દીધો. પણ તમારી આવી દશા, એને કદાચ તમને ઓળખવામાં ભૂલ ખાધી હશે. તમારા આવા હાલ શું થયું? લ્યો આ સંદેશો રાહ તમારા બેને લખી આપ્યો છે અને તમારી પાસે મને મોકલ્યો છે. આમાં બધી વાત વિસ્તારથી લખી છે. સંદેશો બેન જાહલનો? પણ નવઘણ તારા નસીબમાં આજ રૂડા રાજને પાડ. પણ ઉગાના નસીબમાં નહીં આયખું. અરે રે જાહલ જોતી વીરાની વાણ રે, જાહલ જોતી નવઘણ વીરની વાટ. બેન જાહલ મારી વાટ જુએ છે. સામત, તમે ગઢમાં પધારો, હું મારી બેન જાહલનો સંદેશો વાંચી લઉં.
વીરની જ્યોતિ મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી સિંધમાં સુમરાએ બેન જાહલને રોકી, વિપત વેળાએ જાહલ વાટું મારી જોતી. અરે સામત, આ મારી બેન જાહલ શું લખે છે? વીરા નવઘણ, મારા માંડવામાં જવતન વેળાએ તે મને કોલ આપેલો હા કે માંગી લે બેની જાહલ, મારા શરીરની ચામડીની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવું ને બેની જાહલ, તોય તારા બાપુ દેવાયત બોદલના ઋણમાંથી હું મુક્ત થાવ એમ નથી. હા અને મેં કહેલું વીરા નવઘણ કે મારું આ કાપડું તારી પાસે લેણું રહ્યું, સમય આવે ત્યારે હું માંગીશ. જે કાપડું હું આજ માંગુ છું વીરા નવઘણ, આ નવઘણના ખોળિયામાં પ્રાણ હોય અને બેન જાહલને આપેલું વચન ભૂલી જાય એવો હુરજ તો ક્યારેય ન ઉગે. માંગો બેની બા, શું માંગો છો? જાહલે ચીઠી મોકલી જઈ દેજો વીરાને આ વીરા કેરી વાટ બેઠી બેની તારી જાહલે ચીઠી મોકલી જઈ દેજો વીરાને આ વીરા કેરી વાટે બેઠી બેની તારી જાગો જુનાણાના રાજવી, હવે આફત આવી મોટી, મને રોકી સુમરાએ સિંધમાં રોકી મને રોકી સુમરાએ સિંધમાં રોકી. અરે સામત, આ નવઘણનું રાજ હાલતું હોય અને સિંધના અમીર સુમરાવાની તાકાત નથી કે સોરઠની ધરતી પર પગ મૂકી અને બેન દીકરીનો પાલો પકડી શકે. પણ આ જાહલબા, એવું તે શું બન્યું કે તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધમાં જવું પડે? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોઝારી થઈ ગઈ, દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો દુકાળ ગાળવા સિંધ મલકમાં ગયા છો. બેની બા, તમારા ભાઈ નવઘણને યાદ ન કર્યો બેની બા? નિજ ફૂટ્યા મારા નેહડ કેવી ગોઝારી થઈ ગઈ, દુકાળ કાજે સિંધમાં આવ્યા હાલવાનો આ મલકમાં ઉથાશે એવી ખબરું નો
અરે જાહલબા, દુકાળ ગાળવા તમારે આ સોરઠ મલક મૂકી અને સિંધ મલકમાં જવું પડે તો આ નવઘણ માટે શરમની વાત કહેવાય બેનીબા. જ્યારે આ રાના પરિવારમાં દુકાળ પડ્યો ને ત્યારે તમારા મા બાપે લીલા માથાના ખાતર વાવ્યા હતા, જેના કારણે આ નવઘણ જીવે છે. અને હું જો તમારો દુકાળનો પાર પાડી શકું તો આ નવઘણના રાજપાટ શા કામના જાહલબા? તમે મને જાણ ન કરી અને સિંધ મલકમાં ગયા. તમે ભારે કરી જાહલબા, તમે મને જાણ ના કરી. નવઘણ, આજે હું આ સંદેશો તને એટલા માટે લખું છું કે આજે મારો ભાઈ ઉગો જીવતો નથી, પણ જ્યારે એ જીવતો હતો ને ત્યારે રાજના સિપાહીઓ તને મારા ઘેર લેવા આવ્યા હતા. સાથે મારા બાપુએ સંદેશો મોકલ્યો હતો કે આય રાણી રાહ રાખીને વાત કરજો. અને નવઘણ, તારી જગ્યાએ મરવા માટે મારી માએ મારા ભાઈ ઉગાને તૈયાર કર્યો હતો. તેથી મારી માને રડતી જોઈ મારો નાનો ભાઈ ગોઠણ જવડો પણ મરદનો દીકરો હો, તેથી મારી માને કીધું તું કે માં રડતી નહીં, સાની રહી જા. રાજા નવઘણને ઉગારવો એ તો આપણી ફરજ છે. આ નવઘણને ઉગારવા માટે આ એક ઉગો તો શું, આવા હજારો ઉગા કુરબાન છે. તો વિચાર કરી લે નવઘણ, તું તો અમારા આશરે હતો, છતાંય તને બચાવવા માટે મારો ભાઈ ઉગો પોતાનું મસ્તક કપાવી નાખતો હોય તો હું તો એની સગી બેન છું. મને બચાવવા માટે તો એ આખું સિંધ સંધરાવી નાખે. આટલું બધું લખવાની જરૂર આ નવઘણને ના હોય જાહલબા. હા, અરે તમે તો એવા માવતરની દીકરી છો, એવા વીર પુરુષ ભાઈની બેન છો, જેનું ગૌરવ માત્ર આહિર સમાજ નહીં પણ 18 વરણ લઈ શકે. હા, હું જાણું છું કે સોરઠિયાણી આહિરની દીકરીની ચૂંદડી ઉપર કોઈ નરાધમ પાપી માણસ બીજો દાગ ન લગાવી શકે, પછી ભલે એ સિંધનો સુમરો હોય. ભાઈ ઉગાનું બલિદાન મિથ્યા નહીં જાય. આ નવઘણ હજી જીવે છે. નવખણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને ધા આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. અરે ચાહલબા, આ નવઘણના રૂપમાં ભાઈ ઉભો છે હો. નવખણ કાજે નોતા ખાધા નીચે ધરાઈને ધા આશરા કાજે આહીરે આપ્યા ભેટના બલિદાન. જવતા લટાણે મેં નોતા માંગ્યા માણેકને મોતી, મને રોકી સુમરાએ સિંધમાં રોકી. મને રોકી સુમરાએ સિંધમાં રોકી. આજે મારો ભાઈ ઉગો જીવતો હોય અને એને ખબર પડે કે એની બેન જાહલનો કોઈએ માર્ગ રોક્યો છે તો એ મરદનું ફાડ્યું ચાલ્યું ના રે હો. અરે જાહલબા, આ નવઘણના રૂપમાં તમારો ભાઈ ઉભો છે હો. પણ આજે નવઘણ ઉગો જીવતો નથી એટલે મારે તને કહેવું પડે છે. હું જાણું છું જાહલબા કે તમે સિંધની ધરતીમાં એકલા હાથે હજારો મુસીબતોનો સામનો કરી પોતાની પવિત્રતાનું રક્ષણ કરી રહ્યા છો, અને આવા સમયમાં તમને ભાઈ ઉગો સાંભળે પણ ખરો. પણ જોજો હો જાહલબા, સિંધનો સુમરો આવીને તમારો પાલો પકડે ઈ પહેલા આવીને તમારી સામે ઉભો રહી જાવ તો માનજો કે નવઘણના રૂપમાં ઉભો આવ્યો હો. પણ તું એમ ના માનતો હો કે
હું તારી પાસે મારી આબરૂની ભીખ માંગુ છું. પણ આ તો તારી ફરજ છે એ હું તને સમજાવું છું. વેલો આવજે. હે ગરવા ગિરનાર, હે મુરલીધર મહારાજ, મારી બેન જાહલને થોડી હિંમત આપજો. કારણ કે આ સોરઠ મલકમાંથી હું સિંધ મલકમાં બેન જાહલની વારે જાઉં એટલામાં મારે આડો 12 ગાવનો ખારો સમુંદર આવે છે. એ સમુંદર પાર કરવામાં મારે કદાચ મોડું પણ થાય અને બેન જાહલની ધીરજ ખૂટી જાય અને કાંઈ અજુગતું પગલું ભરે અને જો જીવ કાઢી નાખે તો આ નવઘણના કપાળમાં કલંકની કાળી ઢીલી લાગી જાય. એટલા માટે ગરવા ગિરનાર, જીવનમાં પહેલી વાર તમને એટલું વિનવું છું કે બેન જાહલને થોડી હિંમત આપજો. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. નહીં જાહલબા, એવું નહીં થાય. ભરોસો રાખજો આ ભાઈ પર. અરે તમે તો એવા મરદ માવતરની દીકરી છો, એવી જગદંબા જેવી આયરાણીના ખોળે અવતાર લીધો છે કે ભર્યા દરબારમાં તલવારની અણીએ જેની આંખનો ખૂણો ભીનો ન થયો હોય, તમે એનું સંતાન છો. તમારે ઝેર ન પીવાનું હોય. હું આવું છું તમારી વારે. આજનો સૂરજ થમી જશે તો જગને થાશે જાણ. વીરાની વાટે વખોડા ઘોળશું, કાઢશું મારા પ્રાણ. હું આવું છું બેન જાહલ, તારી વારે આવું છું. રાહુલ કેરાવેલા પધારો, બેનને આશા મોટી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. મને રોકી સુમરાએ સિંહમાં રોકી. સુમરાએ સિંહમાં રોકી. જાહલને સિંહમાં રોકી. સેનાપતિ, મારું 13 તુંગા લશ્કર સાબદું કરી સિંધના પંથે રવાના કરો. હવે તો સોરઠની ધરતી પર પહેલો પગ બેન જાહલ મૂકશે, પછી જ નવગણ. નહીંતર સિંધની ધરતીમાં સમાઈ જઈશ. અરે સોરઠિયાની ચૂંદડી ઉપર મીઠ માનનાર ના આ નવગણ રાય જવડા કટકા કરી અને જોગણીઓના ખપ્પર ભરે છે. જય મુરલીધર, જય માં ખોડિયાર. अब पान पी जाओ जाहल. છેટો રેજે સુમરા, આ જાહલ ને નાગણ જાણ. કા તો તારો દી ફર્યો, કા તો આહિર થી અજાણ. ઉભા રહો નવઘણ, ઉભા રહો. તમે આ મુતાવળે ક્યાં હાલ્યા? અરે ગોરલ, સિંધના સુમરાએ મારી બેન જાહલને કેદ કરી છે. હું તેની વારે જાઉં છું. બેનની વારે જાઓ છો તો નહીં રોકું. હું તમારી વાટ જોઈશ નવઘણ. અરે ગોરલ, હું હમણાં જ જાઉં છું અને સિંધના સુમરાને રણમાં રગદોડીને પાછો આવું છું. જય માતાજી. ઉભા રહો નવઘણ, ઉભા રહો. બેન, કોણ છો તમે? હું સારણની દીકરી. અહીં મારો નેહડો છે. ભાઈ, કડી કઈ વિહામો કરો. બેન, મને જવા દો. મારી બેન જાહલને સુમરે કેદ કરી છે. હું તેની વારે જાઉં છું. જો મોડું થશે તો બહુ અનર્થ થઈ જશે. વીરા, તને તો 9 લાખ લોબડિયાળીના રખોપા. તારી પત માં ખોડિયાર નહીં જવા દે.
મારે આંગણેથી ભૂખ્યા જાઓ તો મારો ધર્મ લાજે. વીરા, નીચે ઉતરો. પણ આય, મારી સાથે તો આખી સેના છે અને બધાનું શિરામણ થતા વાર લાગશે. વીરા નવઘણ, તું મારા પર વિશ્વાસ રાખ. જોગમાયા તને વેલા પહોંચાડશે. બનયા કુરડીએ એક ટક જમાડ્યું. અરે રે તેડી ખમાઈ કરે માં વરુડી. અરે આય, આ એક કુરડીમાં આખું મારું કટક જમાડ્યું. હે માં, તું કોણ છે? મને દર્શન દે માં, મને દર્શન દે. અરે બેટા, હું વરુડીનો અવતાર, સિંધની દેવી સિકોતર. અરે માં, તું તો સિંધમાં જઈને સુમરાની કુળદેવી થઈ, પણ મારું આખું આ કટક જમાડવાનું કારણ? બેટા, હું તો જુગ જૂની જોગમાયાનો અવતાર, અનેક રૂપ ધારણ કરનારી, હંમેશા સત્યના માર્ગે હાલનારની ભેગી છું. ભલે માં, મને આશીષ આપો. મારા આશીર્વાદ છે દીકરા. જા બાપ, સીધે માર્ગે ઘોડા હાંકજે. પણ સીધે માર્ગે તો આડો સમુદ્ર છે. જાણું છું બાપ, પણ સમુદ્રને કિનારે જઈ મારું નામ લેજે. સમુદ્ર તને માર્ગ દેશે વીરા. તારા ભાલાની અણીએ કાળી ચકલી થઈને બેસું તો માનજે, માનજે કે આય વરુડી બોલી હતી. સમુદ્રમાં ઘોડા હાંકજે, તારા ઘોડાના આગલા પગે છપછપિયા કરતા પાણી હશે અને પાછલા પગે ધૂળની ડમરી ઉઠશે. ત્યારે જાણજે, જાણજે કે આય વરુડી આવી હતી. જય માં વરુડી, 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 જય માં વરુડી. એમ નવગાણ કે આયલો માતાજી તે દી હું સિંધમાં. ભગવતી તે દી મને આડો દરિયો પાર. હવે તો ભગવતી તું તો મને માર્ગ બતાવજે. તું છો મોગર વાડી માં, તું છો મોગર વાડી માં. તેદી ચકલી બાની ભાલે ચડતી તીરે માં દરિયામાં ગોળલા વારતી તીરે ખોડલ મારે ખમકારી. હે માં ખોડલ તું છો ખમકારી. માં અરજી સુણીને આઈ આવતી તીરે માં સાંજરે સુણીને ચિતાવતી તીરે ખોડલ મારે ખમકારી. હે માં ખોડલ તું રે ખમકારી. માડી ખોડલ ખોડલ ચારણ કુળમાં ટાળવા વાંજિયા મેણું છે બેનડીને એક ભાઈ હારે કીધા પગલા તું જાન ભાઈ ભાઈ ફેર કહાટું તું પાતાળ લોકતી અમી કુંભ લાવતી વખતે વાગી ઠેસ ખોડાતી આવતી જોઈ તને ને બની તું ખોડલ આઈ તું નોબળી આડી તું દિવ્ય ત્રિશુળ ધારીએ તારી નિશાની તું તાતણી આધરા વાડી માડી નવ ખંડોમાં પર કે ને જતા રાગડ ધરે તું પેલા બેઠી તું અંધને દેખતા કરે ને મૂંગોયો મંગળ ગાય જો હાકોટો દેતી ને જેદી દરિયો નતો ઓળંગાતો તેદી ચકલી બાની ભાલે, ચકલી બાની ભાલે ચડતી તીરે માં દરિયામાં ગોળલા વારતી તીરે ખોડલ મારે ખમકારી. હે માં ખોડલ તું છો ખમકારી. માં અરજી સુણીને આઈ આવતી તીરે માં સાંજરે સુણીને ચિતાવતી તીરે ખોડલ મારે ખમકારી. હે માં ખોડલ તું રે ખમકારી.
ખોવાયેલો આ દુનિયાની ઝંઝટથી વારો તું કાઢ ને જીવું તો જીતું દર વખતે એવો વારો તું વાપ ના આવાજે આડી તું વાસ તું દયાની ભુવન તું ભુવનેશ્વરી તું ચોરાડી જોગણી જોગેશ્વરી તું દયાળી હૈયાળી ધાબળી વાળી માળી તું મગર સવાર ને કરું બસ તારા વખાણ તો બનતા જ રહેશે મારી માતાના ગીતો ઈ ખમકારી ખોડલ ને મોગલ ના ગીતો હોનલ તોગળ જોગળ મોમાઈ ના ગીતો ચામુંડ આવડ ને જાહલ ના ગીતો ત્રિશુળ ને સાચાથી ચિત્રી દો ભીતો ને ચુંદલડી વીટો માથે એનો છે હાથ ને દુઃખ ના દરિયા ને પાડે ઈ શાંત તેદી વારતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ તું છો ખમકારી માં અરજી સુણીને આઈ આવતી તીરે માં સાગરે સુણીને ચિતાવતી તીરે ખોડલ મારે ખમકારી એમાં ખોડલ તું રે ખમકારી મેં અત્યારે નવઘણને સિંધમાં જવા તો દીધો છે, પણ એક વાર સુમરાને બોલે બંધાણી છું કે તારા ગઢ ઉપર ચડાઈ આવશે ત્યારે હું તારી સહાય કરીશ. અત્યારે નવઘણ ચડાઈ કરવા જાય છે તો ભમરીનું રૂપ લઈને એના ઘોડાને ડંખ મારી ને ઘોડા પાછા આવે. સેનાપતિ, આપણા ઘોડાને આગળ હાકો. જી મહારાજ. કોઈ ભમરી આવીને આપણા ઘોડાને ડંખ મારે છે એટલે આપણા ઘોડા આગળ નથી ચાલતા. હે માં ખોડલ, તે મને વચન દીધું તું કે હું સિંધમાં જાઉં ત્યારે તું મારી સહાય કરીશ. અત્યારે કોઈ શક્તિ ભમરીનું રૂપ લઈ અને મારા ઘોડાને ડંખ મારે છે અને મારી સેનાને આગળ હાલવા નથી દેતી, તો હે માં ખોડલ, મારી સહાય કર. હે દેવી, ભમરીનું રૂપ ધારણ કરનાર તું કોણ છે અને તું કેમ મારા નવઘણની સેનાને આગળ હાલવા દેતી નથી? હે દેવી, જે હોય તે તારા સ્વરૂપમાં હાજર છે. જોઈ લે સિકોતર આઈ. આવો આવો સિકોતર, ઘણી ખમાયું સિકોતર, રમજો રમજો ખમાતના. મારી દરિયા
લડતા લડતા આવો મારી દેવી સિકોતર આવો મારી દરિયાની દેવી આવો મારી જગડુસાની સિકોતર આવો એમાં એ હાર્દિક ભુવાની દેવી હે મારી દેવી હે દેવી મારી સિકોતર સિકોતર આવો ખમાદના તમે પાઘડીએ રમતા આયા મારી સિકોતર દેવી આયા મારા ડમર ડાકલે આયા મારા નોબતનો ગારે આયા એ જોગીની જમાતની માતા શું હો લડતા લડતા આવો મારી સિકોતર દેવી આવો મારી દરિયાના બેટની દેવી મારી જગડુસાની સિકોતર ખમાતનો દીકરા એ રમતા રમતા આવો મારા 500 પાટણમાં આવો મારી જોગીની સિકોતર આવો મારી જગડુસાની દેવી આવો એમાં એ રાહડે રમે માં હુડે રે રમે હો દરિયાની સિકોતર રાહડે રમે રમે દરિયાની સિકોતર રાહડે રમે રમે ખમાતના ઓ દીકરા ઓ વીરમ ભુવાની દેવી ધવલ ભુવાની દેવી અમરબાની સિકોતર આવો રે માં મારી સિકોતરની વાતો કોને કોને કીધી કનુ ભુવાને કીધી પછી નિખિલ ભુવાને કીધી જો એ પેલો રે હુગોમાં તારો રે લાખનો બીજો રે હુગોમાં સવારે લાખનો એમાં ત્રીજો રે હુગોમાં રાજ રે ગઢમાં જો ચોથો રે હુગોમાં પાટણ પીરોમાં જો દરિયાની દેવી સિકોતર રાહડે રમે રમે એ તને દરિયાનો બેટ વાલો લાગ્યો સિકોતર રમજો રમજો યાદ અમારા ને હડે એ તને દરિયાનો બેટ વાલો લાગ્યો સિકોતર રમજો રમજો યાદ અમારા ને હડે માં એ તને જોગીની જમાત વાલી સિકોતર રમજો રમજો વાલી પાટણમાં એ બાપની દેવી સિકોતર દેવી મારી રે દેવી મારી સિકોતર જો એ તને ગોળનો ઘીનો પ્યાલો સિકોતર પરબાતે પરે પીધો મારી સિકોતર એ ઉગમણા બારણા વાળી સિકોતર પાટણમાં રથડા જોડ્યા મારી સિકોતર એ તારે લાલ ધજાયો
જય સિકોતર. અરે બેન, નવઘણને સિંધનો રસ્તો બતાવનાર તું અને સિંધમાં રોકનાર પણ તું. આનું કોઈ કારણ? આય ખોડલ, હું સુમરાને બોલે બંધાણી હતી એટલા માટે મારે રસ્તો રોકવો પડ્યો. સિકોતર, હજુ પણ તું પાપી સુમરાની સહાય કરીશ? અરે બેન, મેં મારું વચન નિભાવ્યું છે. હવે તમારા માર્ગથી હટી જાઉં છું. ગજબ થઈ ગયો બાદશાહ, ગજબ થઈ ગયો. શું વાત છે સેનાપતિ? આટલા ગભરાયેલા કેમ છો? અરે બાદશાહ, જૂનાગઢનો ધણી રા નવગણ ફોજું લઈને આપણી સીમમાં આવી ગયો છે. તો એમાં શું થયું? એવા 100 નવઘણ આવે તોય મારા ગઢનો કાંગરો પણ ન ડગે, કારણ કે મારા ગઢને કાંગરે માં સિકોતર બિરાજે છે. સેનાપતિ, ફૌજને યુદ્ધનું ફરમાન આપો. જેવી આજ્ઞા બાદશાહ. માં સિકોતર હાજર થાવ. સુમરા, તું મોહમાયાની વાસનામાં ભાન ભૂલી ગયો છે અને જાહલને તે કેદ કરીને અધર્મનો માર્ગ અપનાવ્યો છે. યાદ કર તારું વચન અને મારા બોલ. તે જાહલને કેદ કરીને મોતને નોતરું આપ્યું છે. હજુ પણ તને સમજાવું છું, તું જાહલને છોડી દે અને નવઘણને શરણે થઈ જા. તારો જીવ બચી જશે. એ કદાપી ના બને. ભલે તું મારા ભેડી ન હોય, પણ આ કાંડુ તલવારના ઝાટકા હજી પણ ભૂલ્યું નથી. જહાલને તો મારી બેગમ બનાવીને જ રહીશ. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. સુમરા, આ તું નહીં, તારું પતન બોલે છે. તારા કર્યા તું ભોગવ. અમે આવ્યા તારે આશરે, તે વર્ત્યો કાળો કે. તું થયો મોઢું જોયા ફેર, માટે હવે સમજી જાને સુમરા. એ હવે જાલ સોંપી દે તું જલ્દી. અરે રે કેમ કે આવ્યો તારો કાળ. આવ્યો મારો વીરો, આવ્યો મારો મોભી, આવ્યો સુમરા, તારો કાળ આવ્યો. સાબદો થાજે સુમરા. અરે સુમરા, જાહલની ચુંદડી પર કુડી નજર કરનારને તો હું પૃથ્વીના પડમાંથી નહીં ગોતી, તેના લોહીથી માં ભવાનીને ખપ્પર ભરું, સમજો? તો થા માટી, હમણાં જ ખબર પડી જાય છે કે કેની તરવાર કેના લોહીથી રંગાય છે. તો માટી થાજે તો થઈ જા સાબદો. તો થા માટી. જય માં ખોડિયાર, જય માં સિકોતર.
અરે જાહલ, ચાલો જુનાડા મારી બેન. ખમ્મા મારા વીરા ખમ્મા, તે જાહલની પત રાખી વીરા, તને ઘણી ખમ્મા. હે માં સિકોતર, નીતિથી રણ મેદાનમાં જીત્યો હોય ને તો જુનાડા મારી ભેડે આવો માં. માં, તમને પણ આ ખોડલની ભેડે પૂજીશ. જુનાડા પધારો માં, જુનાડા પધારો. ભલે બેટા, તું આગળ ચાલ, હું અદ્રશ્ય રૂપમાં તારી ભેળે જ છું. મારી સે
ઘડિયાળ પે